દાહોદ સબ જેલમાં બંદીવાનોમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસોના ભાગરૂપે અનોખો રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષા ઋતુના આગમન નિમિત્તે તેમાં યોજાઈ છે બચપન કી યાદે કાર્યક્રમ અને બંદીવાનોએ બાળપણની જે યાદો હતી તેને પુનરાવર્તિત કરી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ કાર્યક્રમનો લાહવો લીધો છે। આ રમતોત્સવમાં દેડકા કૂદ, સંગીત ખુરશી, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ બંદીવાનોએ ઉત્સાહ અને આનંદ સાથે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જ્યારે અન્ય બંદીવાનોએ પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો। જેલ અધિક્ષક ML ગમારાએ જણાવ્યું હતું કે દાહોદ સબ જેલમાં મોટાભાગના બંદીવાનો ગ્રામીણ વિસ્તારના અને યુવા વયના હોવાથી તેઓમાં સકારાત્મકતા, સહભાગિતા અને આનંદની ભાવના વિકસે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમથી બંદીવાનોમાં બાળપણની યાદો તાજી થાય, માનસિક પરિવર્તન આવે અને ભવિષ્યમાં ગુનાખોરી દૂર કરી સમાજના જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા મળે તે હેતુ હતો। દાહોદ સબ જેલમાં યોજાયેલા બચપન કી યાદે રમત મહોત્સવને બંદીવાનોમાં મનોરંજન જ નહીં પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન તરફ આગળ વધવાની પ્રેરણા આપી છે। વિજેતા બંદીવાનોને આગામી સમયમાં પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવશે। આજરોજ જેલની અંદર બચપન કી યાદે નો કાર્યક્રમ હતો। તેમાં અલગ અલગ ઉંમરના અને તેમાં સંગીત ખુરચી, દેડકા કૂદ, લીંબુ ચમચ અને કોથળા કૂદ આનો અલગ કેટેગરીમાં હરીફાઈનું આયોજન કરવામાં આવેલ। એમાં 1, 2, 3 નંબર પ્રથમ, બીજો અને ત્રીજો આવનારને 15મી ઓગસ્ટના દિવસે પ્રમાણપત્ર જેલ તરફથી આપવામાં આવશે। અને આ પ્રોગ્રામનો હેતુ કેદીઓને માનસિક શાંતિ અને મનોરંજન મળી રહે તે હેતુથી કરવામાં આવેલ હતો। આજરોજ દાહોદ સબ જેલ ડોકી ખાતે વર્ષા ઋતુ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં દરેક યુવાન બંદીવાન ભાઈઓ તથા તમામ જે વડીલો પણ હતા એમને પણ સરસ સંગીત ખુરશી, દેડકા દોડ, લીંબુ ચમચી અને બીજી સ્પર્ધાઓમાં ભાગ લીધો। ખૂબ આનંદથી એમને ભાગ લીધો અને ખૂબ બધા હર્ષોલ્લાસ થયા, ખૂબ બધાને આનંદ થયો। અને જે બચપનની જે નાની હતા ત્યારે આપણે જે રમતા હતા એવી નાની નાની રમતોની પણ આજે આપણે ખૂબ યાદ આવી ગઈ આપણને। અને આપણે જે ભૂતકાળમાં ઘણી બધી એવી રમતો રમે એની પણ ખૂબ યાદ આવી અને એ પ્રકારે આજે સરસ મજાનો કાર્યક્રમ આ જેલની અંદર સાહેબોના અધ્યક્ષ સ્થાને અને સૌ સ્ટાફના સાથે ખૂબ સરસ કાર્યક્રમ થયો। એટલે આ જેલના સ્ટાફને અને સૌ બંદીવાનોને જેમને ભાગ લીધો એમને આપને ખૂબ ખૂબ સાહેબ વતી હું ધન્યવાદ આપું છું અને ખૂબ ધન્યવાદ છે સાહેબ। નવસિંહભાઈ સૌરભાઈ બારિયા ખુરશી સંગીતમાં મેં ભાગ લીધો, એમાં હું પ્રથમ ક્રમે આવ્યો છું। તે બદલ મને બહુ પહેલે ગર્વ છે મને, એના બદલ બી સબને બધા બંદીભાઈઓને મિત્રને મારે એમનું પણ હું એક પહેલે માનું છું એમનું। અને આવી રીતે પણ જો આપણને પણ કાયમ માટે આવો જો પ્રોત્સાહન આપતા રહીએ તો બધા પ્રથમ ક્રમ મેળવતા रहिए। मेरा नाम कमलेश आर्या है। आज जेल में प्रतियोगिता हुई थी जिसमें हमने सब लोगों ने भाग लिया था, जिसमें हमें बहुत अच्छा लगा और आगे भी यही होते रहे। मैं बहुत बहुत धन्यवाद करता हूँ सर लोगों का जो आप सर लोगों ने ये कार्यक्रम रखा।